બિહારના દરભંગામાં ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસની જે રેલી હતી એમાં એમના નેતાએ જે કોંગ્રેસના નેતાઓની માનસિકતા છતી કરે છે કે એ દિવસે એમણે વડાપ્રધાન શ્રી મોદીજીની મા ઉપર અભદ્ર ટિપ્પણી કરી. આ ટિપ્પણી હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું, એનો વિરોધ કરું છું. આ એમની માનસિકતા છતી કરે છે કે એમને પોતાની સત્તા લાલસા માટે કેટલી હદ સુધી આ લોકો જઈ શકે છે. એમને ખબર નથી કે આ એક મહિલાનું, એક માતાનું, એક નારી સશક્તિકરણનું અપમાન છે. સમગ્ર દેશમાં જ્યારે મોદી સાહેબ મહિલાઓનું આટલું સન્માન કરે છે ત્યારે એમની પોતાની માતા કે જેમને ગરીબીમાં એમને ઉછોર કરીને આજે વડાપ્રધાન તરીકે મહત્વના પદ ઉપર બેઠા છે અને દેશમાં જ્યારે નામ કમાઈ રહ્યા છે અને એમની માતા કે જે બ્રહ્મલીન છે એમના માટે આવા અભદ્ર શબ્દો વાપરીને એમની માનસિકતા છતી કરી છે કે એમને સત્તા ઉપર આવવા માટે એ કેટલી નીચલી સ્તરની રાજનીતિ કરી શકે છે. આ એક માતાનું નહીં, સમગ્ર દેશની મહિલાઓનું અને માતાઓનું અપમાન છે. એ અમે સહન કરી શકીએ તેમ નથી અને આવનારા દિવસોમાં આ જે અપમાન છે એ સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં એને સહન કરવાનો વારો કોંગ્રેસને આવશે.